ભગવાન સૂર્યનું સ્મરણ કરીને ઘોડીને રમાડતો રમાડતો 20 વર્ષનો એક જવાન રાજા એ વયો જાય છે. છોટી લગામ મૂકેલી છે અને પ્રકૃતિને નિહાળતો નિહાળતો મસ્ત રાજા 20 વર્ષની ઉંમર છે અને ઘોડીની માથે વયો જાય. ફરાડ હું ફરાડ ફરાડ હું ફરાડ ફરાડ હું ફરાડ ફરાડ હું ફરાડ ઘોડી જાય. હાકળ વાંબ મોકલી છોટી, કલમ સારખી રોઈ કનોટી, કુકડના જેવી કંધરોટી અને માણેક લટ મોઢાથી મોટી. એવી ઘોડીને રમાડતો 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 જવાન વયો જાય. અને એમાં એક વાડમાંથી ઓચિંતાનું પંખી ઉડ્યું અને ઘોડી ફડકી. તાજણ કદી તપી જાય તો ફડકીને પાછી ફરે. અને એમાં ઘોડી ફડકી અને ઘોડી ભડકી અને બગડતા બગડતા ધુમાપડ 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 ભાગવા મંડાણી. અવાર ઘણો કહેવાળીમાં રાજા હાથ ફેરવતા જાય પણ ઘોડી થર નથી થતી. એમાં હાંકડી ગાળીનો રસ્તો આવ્યો અને 11 મૈયારણ્યો માથે મહિના માટલાને વહી આવે છે. હજી જુવાન હાકલ કરે કે બાપા મારી ઘોડી ફડકી છે, તમે રસ્તાથી એક બાજુ વયા જાઓ, ક્યાંક તમને લગાડી ન દે. પણ ત્યાં તો ઘોડીએ 11 મૈયારણ્યોને ઝપટે ચડાવી માથેથી મહિના માટ ઢોળાઈ ગયા. ઘોડી આગળ નીકળી ગઈ. આજ પહેલી વાર ભગવાન કૃષ્ણ પછી ધરતી અને ગોરહનું મિલન થયું હતું. તાજણ કદી તપી જાય તો ફડકીને પાછી ફરે, પણ કુળ ટારડા ના હોય તો કેળા પકડે કાગડા. તાજણ કદી તપી જાય તો ફડકીને પાછી ફરે. મૈયારણીની આરે ઝપટે ચડેલી ઘોડી ઉપરથી અવાર પડી ગયો છે અને આગળ જઈ અને ઘોડી જાતવંત ઘોડી અને ખબર પડી મારો અસવાર પડી ગયો છે એટલે પોતે પાછી વળી અને જ્યાં 11 મૈયારણીઓ પડી છે અને ઓલો જુવાન પડ્યો છે એની પાસે ઘોડી આવી છે રમતી રમતી. એમાં 10 મૈયારણીઓનું ને શરીરે લાગ્યું છે. એક મૈયારણીને ઘોડીની કપાળમાં ડાબ લાગી છે, લોહીની ધાર થાય છે. 10 મૈયારણીઓ રોવે છે અને એક મૈયારણ ઝીણા 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 દાંત કાઢે છે. મરક 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 દાંત કાઢે છે. જુવાને પૂછ્યું કે બેનું તમારા મહિના માટ ઢોળાઈ ગયા, તમને વાગ્યું? આ 10 મૈયારણીઓ રોવે છે અને બેન તું એક શું કામ નથી રોતી? તું શું કામ દાંત કાઢે? તું શેનું હસસ? દરબાર તમે તમારા રસ્તે પડો. આ દુનિયામાં કોઈ કોઈના દુઃખનો ભાગીદાર થયું નથી. હું તો મારા ભાગ ઉપર દાંત કાઢું છું, હું તો મારા ભાગને હહું છું. મારી વાતડીઓ હેમાળો જો સાંભળે તો હેમાળો ઓગળીને હાલે, વાતડીએ રેમન ડોલે. મારી વાતડીઓ મહેરામણ સાંભળે તો મહેરામણ માજા મેલે, વાતડીએ રેમન ડોલે. ના પૂછો દાજેલા દલની વાતું, વાતડીએ મારે રેમન ડોલે. દરબાર તમે તમારા રસ્તે વયા જાઓ, હું તો મારા ભાગ મારી કઠણાઈને દાંત કાઢું છું. ના બેન તમારે વાત કરવી પડશે. તમે આ બરમ શું છે? તમે શું કામ હસો છો? શું કામ દાંત કાઢો છો? મૈયારણે કીધું કે ભાઈ એ વાત એમ ઉભા ઉભા સંભળાય એવી નથી. અને જુવાને છીપરની માથે આસન લીધું. ભાઈ છીપરની માથે આસન લીધું ને આયા મૈયારણે વાતની શરૂઆત કરી. તો સાંભળી લો રાજા, તમારી વાત સાંભળવી છે ને, હું શું કામ દાંત કાઢું છું? તો કે હા, આજથી 20-22 વર્ષ પહેલાની વાત છે. અમારા દેશનો રાજા યુદ્ધમાં કામ આવી ગયો. પોતાના 6 મહિનાના દીકરાને મેલી અને રજપૂતાણીએ જૌહર કર્યું. એકલો બાળ રાજા બની ગયો. પછી ભાયાતુએ એ દીકરાને ઉજેરવા માંડ્યો, પણ સંસારની જેટલી નબળાઈઓ હોય એ ઠાહી ઠાહી રૂવાડે રૂવાડે ભરી દીધી. ભાઈ એને દુહો એમ કે છે, નહીં પતિ નિર્બલ પતિ, પતિ બાલક પતિ નાર, ઈસ લોક ક્યાં ક્યાં કહું પણ સુરપુર હોત ઉજાર.
જ્યાં એટલા જણાના શાસન હાલતા હોય આ લોકની તો શું વાત કરવી, પણ સ્વર્ગ જેવો સ્વર્ગ ઉજ્જળ બની જાય. નહીં પતિ જેનો કોઈ ધણી ન હોય, નહીં પતિ નિર્બલ પતિ, જે રાજનો પતિ નિર્બળ હોય, રાજા નિર્બળ હોય, પતિ બાળક, રાજા બાળક હોય અને પતિ નાર, અને શાસન કરતા જે ઘરમાં સ્ત્રી હોય, ઈસ લોક ક્યાં કહું સુર પર હોત ગુજાર. આ લોકની વાત શું કરી, સ્વર્ગ જેવું સ્વર્ગ ઉજળ થઈ જાય. અને પછી જુવાન બન્યો, પછી તો એટલો બધો વિકારી બની ગયેલો કે ગામની કોઈ હારી રૂપાળી બેન દીકરીની સામે નીકળી ન શકતી. ગામના માણસો વતનને છોડી છોડીને બીજે જવા મંડાણા. એમાં એક દી એક ધોબીની બાઈ પાણી ભરીને આવતી. માણસો વતનને છોડી છોડીને બીજે જવા મંડાણા. એમાં એક દી એક ધોબીની બાઈ પાણી ભરીને આવતી હતી. અને રાજાનો કુંવર જે 20 વર્ષનો થયો હતો, સમાજે જેને તમામ નબળાઈઓ સંસારની ઠાહી ઠાહી રૂવાડે ભરી હતી, એ ઘોડલી ખેલતો નીકળ્યો ના ધોબણના રૂપની સામે નજર કરી. પણ લંબ નેણી લજા ઘણી, જેના પોચા પાતળિયા સરજન હારે સરજિયા, દુનિયામાં એવી ખોક જ કામનિયા. કેવી બાઈ રૂપાળી હતી. ઉગતો આંબો, રાણ કોલંબો, બારવટિયાની બરસી, જૂની વાડીનો ભડકો, ભાદરવા મહિનાનો તડકો, પૂનમનો ચંદ્રમા, હોળીની જ્વાળા, હંકેલો તો મુઠ્ઠીમાં હમાય અને ઉડાડો તો આભમાં જાય. ઉગમણા વાવ આય તો આથમણી નમે, આથમણા વાવ આય તો ઉગમણી નમે, ચારે દશોના વાવ આય ભાંગીને ભૂકો થઈ જાય એવી થોડી થોડી માટીમાંથી પરમાત્માએ હાડા ત્રિનદીની નવરાહ લઈ અને એક મીણની પૂતળી બનાવી લઈને એમાં પ્રાણ પૂરી દીધેલો. તાઠી મૃગલીના જેવા નેણ, ભૂખી સિંહણના જેવો કડનો લાખ, દીવાના સગ જેવું જેનું નાક, ચંદનના ઝાડવાની માથે શેષનાગ ઝપાટા ખાતો હોય એવો કડથી ઢળતો જેનો ચોટલો, આઠમનો ચંદ્રમાં બરોબર મધ્ય આપમાં આવીને ઉભો રહી ગયો એમ જળલાટ કરતો, અડધે માથે કપાળ, સારામાં સારા ઝવેરીને ત્યાંથી લાવી, હાચા મોતી લાવી એને ખરલમાં એનું ઘૂંટીને એનું રેડવું કરી અને એક એક આંખમાં આડો દોબો છાંટી દીધું હોય એવી ઝવેરાત વાળી આંખ્યું. અને નજર પડી એની માથે, શા રૂપ દીધા છે, સ્વરૂપ દીધા છે વાંભને નો ચોટલ ઝૂલે, જાણે શીતળ ચંદન ડાલે, કાળુડો કોઈ નાગ ઝૂલે. અન ચાંદની ચાંદાસ ગીત બેઠી એના મુખ તણે મરકલડે, એના મુખ તણે મરકલડે, શારૂપ દીધા છે. રૂપની સામે નજર બનાવી. ઘણી વાતો એવી હોય છે કે માણસ મોઢાથી બોલે નહીં પણ આંખ કહી દેતી હોય છે. હર્ષ વિષાદ આળસ અમલ, ક્રોધ હેત અહેત, મન મહીપ કહે આચરણ દ્રગ દિવાન કહી દે. જુવાન રાજાની આંખમાં વિકાર અંજાણેલો જોયો, બાઈ મંડી ફફડવા. દફેરનો હાંડિયો જેને હરણનું કાળજું ફફડે એમ બાઈ થડક ફફડવા મંડી. પોતાના ધણીને બોલાવીને એટલું કીધું કે આજ રાજાનો કુંવર નીકળ્યો તો અને મારી સામે 3 વાર જોતો ગયો છે, મારી આબરૂ સલામત નહીં રે. આપણે ક્યાંક વયું જવું જોઈએ, આપણે ક્યાંક ભાગી જવું જોઈએ. અરે ગાંડી, સત્તાની આગળ સાળ પર શું કરે, ભાગીને આપણે કેટલા જાશું? કે તારે ના આવવું હોય તો કાંઈ નહીં, પણ હું મારી આબરૂને નહીં જવા દઉં. એ હજી 2 વચ્ચે ચર્ચા હાલે છે. રાતનો ગજર ભાંગ્યો છે કે આ બારણે ટકોરા થયા. જુવાન રાજાના માણસો આવ્યા, બાઈને ઉપાડી અને રાજાની સામે હાજર કરવામાં આવી. પણ બાઈએ સ્ત્રી ચરિત્ર અપનાવ્યું. ભાઈ સામે દારૂનો સિંહો પડ્યો તો એમાંથી લઈ અને એક પછી એક પ્યાલીઓ હિંડોળા ખાતે રાજાને પાવા માંડી કહેવા માંડી કે અમારે બાયુ માણાને મોઢે તાળા હોય. દરબાર
તમારે હિંડોળા ખાતે હિંચકવા આવવાના તો મારા હૈયામાં ઘણાય કોડ હતા. ઓડિયામાં મંડી આંગળી ફેરવવા અને દારૂ મંડી પાવા. એક પ્યાલી, બીજી પ્યાલી અને 10 પ્યાલીઓ જેમ રાજાના પેટમાં ગઈ ત્યાં ગાડવો ખડી ગયો. ડોક નાખી દીધી રાજાએ અને બાજુમાં તરવાર પડી હતી. કોટી છોડી મ્યાનનો ઘા કરી અને લોટકો કુંભાર ચાકડાની માથે દોરો મૂકીને માટલું ઉતારી લે. એટલી સહજતાથી બાઈએ ધોબણે એમ કહેવાય છે કે રાજાનું માથું ઉતારી લીધું અને ત્યાંથી ગડગડતી દોટ મૂકી ભાઈ. પોતાના 6 મહિનાના દીકરાને લઈ અને ગાંડી થઈ ગયો ભાગવા મંડી બાઈ. ભાગતા 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 વેગ ગાવનો પંથ કાપ્યો. થાકીને લોથપોથ થઈ ગઈ છે. ઘોર જંગલ આવ્યું. વડ વડ વાઈએ જકિયા, અળસર ટકિયા આણ, મેલી અને જટા મોકલી, કોઈ જડધર ગુભા જાણ. એવા ઘોર જંગલમાં બાઈ થાકીને લોથપોથ થઈ ગઈ છે. એને એમ થયું કે હવે અહીંયા રાજાના માણસો નહીં આવે એટલે પોતાના આ દીકરાને બાજુમાં હુરાવી અને ધરતીની માથે પોતાના હાથનું ઓસીકું કરીને પણને લાંબુ કર્યું. પણ નીંદર પથ્થર ન ગણે. નીંદર લાગી ગઈ. એમાં પરોડીએ નીકળેલો હાવજ સિંહ છે એ બાળકને ઉપાડી અને વિયો ગયો. ભાઈ આમ જ્યાં જોયું તો પોતાના દીકરાને લઈને હાવજ જાય છે. બાઈએ ઘણા હાકલા પડકારા કર્યા પણ દીકરાને મૂક્યો નહીં. હાવજ ભાગીને વયો ગયો. ત્યાંથી બાઈ ગાંડી થઈ ગઈ. પરોડીએ નીકળેલો હાવજ એ શિકારને ઘાયલ કરે પણ જ્યાં સુધી સૂર્યનો ઉદય ન થાય ત્યાં સુધી શિકારને મારે નહીં. એટલે દીકરાને વચ્ચે મૂકીને હાવજ ફરતા આંટા મારે છે અને એમાં વણજારેની પોછું નીકળીને લાખા વણજારાએ આ દ્રશ્ય જોયું. હાકલા પડકારા કરી અને હાવજને ભગાડ્યો અને ક્યાંક ક્યાંક દાઢું બેહારી હતી. દીકરાને લઈ અને પોતાની કરોડોની સંપત્તિનો માલિક કોઈ નહોતો એ દીકરાને ઉજેરવા માંડ્યો વણજારો. બાઈ પોતાના શિયાળને બચાવવા માટે થઈ અને રાજાને મારી અને જંગલમાં આવી. ત્યાંથી દીકરાને હાવજ લઈ ગયો. બાઈ ગાંડી થઈ ગયેલી. એમાં ભાગતા 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 એક માણસની નજર આ બાઈ ઉપર પડી. બાઈ સાવ ગાંડી છે. એ બાઈને પકડી લીધી અને ગામમાં લાવી, શહેરમાં લાવી અને એક વેશ્યાલયમાં એક નાયિકાના ઘરે બાઈને વેચી દીધી. વિચાર કરજો, માણસનું ભાવિ એ માણસને કેવી રીતે ભરમાવતું હોય છે. જે બાઈએ પોતાના ચારિત્રને, કેરેક્ટરને, પોતાના શીલને બચાવવા માટે થઈ અને રાજાને માર્યો, પોતાના દીકરાને હાવજ લઈ ગયો, એ જ બાઈ આજ ગણિકાના ઘરે વેચાણી. બાઈને ભાન આવ્યું ત્યારે બહુ મોડું થઈ ગયું હતું. એ વાતની માથેથી 20 વર્ષ નીકળી ગયા. પણ એ ગણિકાના માલિકને બોલાવી અને બાઈએ એક શરત રાખી હતી કે તારે ને વેચાણી છું, તું કે કામ મારે કરવું જોઈએ, પણ મારી એક શરત મંજૂર રાખો. શું? કે મારા ઢોલીએ એ જ માણસ પગ મૂકી શકે જે 1 લાખ ને 1 ગણી દેનારો આવે એ જમાનામાં. ભલે શરત મંજૂર થઈ. અને આ તો પછી ધોબણ મટી ગઈ હતી. પોતાના દીકરાને હાવજ લઈ ગયો એટલે અંદરથી જનેતા મટી ગઈ હતી. પણ જગદંબાની ઉપાસક બની ગઈ હતી ભાઈ. રોજ માતાજીની પ્રાર્થના કરે. આકાશ પાતાળ તું ધર ગંબર નાગ સુર નર પાજ નમે દિગ્પાલ દિગંબર નાટકી ડુંગર સાતકી સાયર તેણ સમય નવનાથ ગને નર 64 નારી હાથ પસારીએ તેમ હરી રવરાજ રવસીએ જગત બ્રહ્મસિંહ વકળ વેસીએ ઈશ્વરી માડી વકળ વેસીએ ઈશ્વરી. માતાજીની પ્રાર્થના કરતા કરતા ખુદ જગદંબા જેવી બની ગઈ હતી. 20 વર્ષના વાણા વાઈ ગયા. કોઈ 1 લાખ રૂપિયા દેનારો ન આવ્યો. માતાજી અત્યાર સુધી બાઈને આબરૂને સલામત રાખી છે. પણ એમાં એક દીવે વાટું ચડી ઓરડા છે એ દીવાથી જોળબળ થવા મનાણા અને આભલા વાળા ચાકડા ચંદ્રવા ઓરડામાં ચોડ્યા હતા. એમાં 1000 દીવડા સામે પ્રગટાવ્યા હોય એવા પ્રતિબિંબ મીંડ્યા પડવા.
ત્યારે એક માણસે આવીને ખબર આપી કે ભાઈ આજ તને 1 લાખ ને 1 ગણી દેનારો આવ્યો છે. આજ 1 લાખ ને 1 ગણી દેનારો આવ્યો છે. જુવાન છે, 20 વર્ષનો છે, વણજારો છે. ભલે ભાઈ, જેવી માતાજીની મરજી, જેવી પરમાત્માની મરજી. જુવાન આવ્યો, ઢોળિયા માથે બેહાર્યો અને બાઈ અંદરથી મંડી 9 લાખ લોબડિયાળીની પ્રાર્થના કરવા ગઈ. ભગવતી હે જોગમાયા, હે પરમાત્મા, 20 વર્ષ મારી આબરૂ રાખીને આજ મારી આબરૂ જવા દઈશ. અંદરથી પોકાર મીડો ઉઠવા ભાઈ, આંખમાંથી આહુડાની ધાર થવા માંડાણી. ના અર્શ કો હિલા દે વો ધુઆ ધુઆ નહીં હે, હયા હયાતા ભાવથી જો કરો હાકલો ઢીંગલું ચીથરા તણું ધૂણે ભાઈ. બ્રહ્માંડ ખળબળી જાય અંદરની દુઆથી. જુવાન આવ્યો, બેહાર્યો, હાથમાં તેલનું કંચોળું લીધું અને જુવાનના ઓડિયામાં તેલ મંડી નાખવા. તેલ નાખતા નાખતા ઓડના ઓડિયા ઊંચા કર્યા અને રૂપિયા લાખું જોયું અને ત્યાં તો બાઈના મોઢામાંથી હાકલ નીકળી ગઈ, બેટા. એ બેટા શબ્દ સાંભળતા ગીરનો હાવજ જેમ કંદરામાંથી ઠેકીને હેઠો પડે એમ પલંગ ઉપરથી જુવાન ઉતરી ગયો. ગડગડની દોટ મૂકી પોતાના વણજારાના તંબુ પડ્યા છે, એના બાપને લાખાને જગાડી. જુવાન એટલું કહે છે કે બાપુ આજ સાચું કહી દો, હું કોનું સંતાન છું? ના બાપ, તું મારું સંતાન છો. બાપુ સાચું નહીં કહો તો પેટમાં કટાર ખાઈને હમણાં હું મારા પ્રાણ કાઢી નાખીશ. બેટા, આજથી 20 વર્ષ પહેલાની વાત છે. અમારું મોવાડું જંગલમાંથી નીકળ્યું હતું. તને હાવજે પકડ્યો તો. હાવજે ક્યાંક ક્યાંક દાઢું બેહારી હતી. અમે હાકલા પડકારા કર્યા, હાવજ વયો ગયો અને અમારી કરોડોની સંપત્તિનો કોઈ માલિક નહોતો એટલે ઉજેરીને તને મોટો કર્યો. બાકી તારા માવતર કોણ છે એ તો અમને ખબર નથી. આ જુવાનને એમ થયું કે જે બાઈના ઢોલીએ ગયો હતી નક્કી મારી માં જ હોવી જોઈએ. પડ ભોગ ભૂપત નોય ભૂંડા માં તણે સર માંડલે, હું મારા માના ઢોલીએ ગયો. અને પાછી દોટ કાઢી આવ્યો. આવી અને પોતાના કમરપટ્ટામાં 2 કટારો હતી આપમાં ઉલાળી અને પોતાના પેટમાં ઝીલી લીધી. આંતરડાનો ગોટો બહાર નીકળી ગયો. અને તેદી બાઈએ ગણિકાના માલિકને બોલાવીને એટલું કીધું, ભાઈ મારા શિયાળને બચાવવા માટે રાજાને માર્યો, મારા દીકરાને હાવજ લઈ ગયો. આજ 20 વર્ષે મને મારો દીકરો મળ્યો, એ આવા સ્વરૂપે મળ્યો. આજ મારા દીકરાનો મેં ભોગ લીધો, હવે કેટલાક ના હું ભોગ લઈશ. એક કામ કરો, મને ચિતા ખડકાવી દો. મારે મારા દીકરાનું શબ ખોળામાં લઈ અને સતી થઈ જવું છે. નદીમાં બાઈની ચિતા ખડકાણી. જીવતે જીવ પોતાના દીકરાને ખોળામાં લઈ અને અગ્નિ સંસ્કાર કરવા માટે, જોહર કરવા માટે બાઈ બેઠી. જોહર કરવા માટે બાઈ બેઠી. ચિતાનો જાડ 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 અગ્નિ પ્રજ્વલિત થયો. જગદંબાના જાપ જપાય છે. ચોમાસાનો સમય. હજી બાઈને અગ્નિની જાળ લાગે ન લાગે એ પેલા તો હાકલાને પડકારા થયા કે ભાગી જાઓ, નદીમાં પૂર આવે છે. અને બાઈ હળગે પેલા નદીના પૂરમાં લોઢે લેવાની થાય. પણ દુખિયા હોય છે અને નદીના પૂરે નથી હંગરતા. એ બાઈને ઓવાળે કાઢી નાખી. ગોવાળિયા ભેહું ચરવા આવ્યા હતા. બાઈની નાડ હાથમાં લીધી, થોડા થોડા શ્વાસ હાલે છે. નેહડે લઈ ગયા. નેહડે લઈ જઈ અને એ બાઈને તપાડી અને બેઠી કરી. 10 દિવસ સુધી બેઠા બેઠા એના રોટલા ખાધા પછી બાઈએ એમ કીધું, ભાઈ મને મફતનું ખપતું નથી, મને કાંઈ કામ કરવા દો. કે બેન, તને બહુ જો થાતું હોય તો અમારી બહેનો દીકરીઓ સામેના નગરમાં મય વેચવા જાય છે, એની ભેળી મય વેચવા જા. હે રાજા, મારા જીવતરમાં એટલા સુખના માટલા ઢોળાઈ ગયા. એમાં આજ તારું ઘોડું ભડક્યું, મને કપાળમાં ડાબ લાગી અને આજ મારે રોવું છું. નૃપ મારે ચલી અપને પીયું પે પીયું નાગ દેશો દુઃખ મેં પરી હું. સુત બાગ કહો ગઈ ભાન સબે ગનિકા ઘર વાસ કરી વસી કરી હું. નૃપ માર ચલી અપને પીયું પે પીયું નાગ દેશો દુઃખ મેં પરી હું. સુત બાગ કહો જર બેકુ ચલી નદી પૂર બેઠો નિકસી તરી હું. અને મહારાજ અબે તો અહીર ભજી અબ સાસ કો સોસ કહા કરી હું. હે મહારાજ,
એમાં આજ તારું ઘોડું ભળકે અને મારું મહીનું માટલું ફૂટી જાય, એમાં મારે રોવું શું? હું દાંત એટલા માટે કાઢું છું, એ ધોબાણ, એ મૈયારણ, એ બીજી કોઈ નહીં, એ હું પોતે છું. ત્યારે કવિને લખવું પડે કે ભાવિના ગર્ભમાં જે છુપાણેલું હોય છે એને દુનિયા નથી ઓળખી શકતી.